અત્યારે ખૂબ જ જરૂરી એક એવી વસ્તુ એટલે કે ખાતર ઓટોમેટિક ઉડાડવા માટેનું ટેલર, જે મગફળી ઉપાડવાનું ઓટોમેટિક, જે આપણે રાપ દેશી ભાષામાં કહીએ આને ગ્રાઉન્ડનટ ડિગર કહેવાય. આપ સૌ ખેડૂતોની જે રિક્વેસ્ટ હતી તે પ્રમાણે આપણે 3D GPS લેન્ડ લેવલર આ વખતે લોન્ચ કર્યું છે. અને બીજું, જે ખેડૂતોની રિક્વાયરમેન્ટ હતી કે મારે વધારે વોટ વધારે રેન્જ વાળું બેઝ સ્ટેશન જોઈએ છે ઇન્ટરનલ બેટરી સાથે ઓટો સ્ટીરિંગ માટે, ત્યાં ખાસ કરીને મેન એના ટ્રેન્ડિંગ છે એ સાથી, એટલે કે મીંદડા બેલા વાળું સાથી. ફાઈબરમાં આપણે ઇન્ડિયામાં પહેલી વખત બનાવ્યું છે. આ ફાઈબરમાં મટીરિયલમાં બનાવ્યું છે. આમાં લોખંડમાં કાંટો 140 GSM નો છે. અને વજનની બાબતમાં ને એમાં વાત કરીએ તો આ માત્ર ને માત્ર 9 કિલો વજન છે. અને સાગના લાકડાના ફૂલ નો આવે, કોઈ રવાય ત્યાંમાં ઓલી આપણે લોખંડની કે ના આવે. જો તમારા થ્રુ મિતુલભાઈ ઓડેદરા થ્રુ જો એ મારા રેફરન્સ થી આવશે તો અમે એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મિતુલભાઈ તરીકે અમે એમને આપશું. અલગ જ પ્રકારનું ઝટકા મશીન જોયું છે જે બેટરી વગર હાલે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે અમરેલીની ધરતી ઉપર, જે ખેડૂત પુત્ર કૃષિ મેળાનું આયોજન થયેલું છે. ત્યાં આજે પહેલો દિવસ છે કૃષિ મેળાનો. આજે આપણે આ કૃષિ મેળાની તમામ જે છે અંદર કેવી કેવી કંપનીઓ છે, કેવી ટેકનોલોજી છે, વિડીયોની અંદર બતાવીશું. કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો કૃષિ મેળામાં ના પહોંચી શકે, તો એના માટે ખાસ કરીને અમરેલીની ધરતી ઉપર આ ખેડૂત પુત્ર કૃષિ મેળો ભારતની અંદર પહેલો એવો ખેડૂત પુત્ર કૃષિ મેળો છે કે જ્યાં ખેડૂતોનું સન્માન કરવામાં આવે છે. તો ચાલો આપણે જોઈએ કઈ રીતે કૃષિ મેળાનું આયોજન છે અને શું શું એમાં ખેડૂતો માટે જોવાલાયક નવું નવું છે. ખાસ કરીને 150 થી પણ વધુ કંપનીઓના સ્ટોલ આ કૃષિ મેળાની અંદર છે. એટલે આપણે થોડોક વિડીયો બહુ લાંબો ના થાય એના માટે ખાસ નવું હશે જે ખેડૂતો માટે એ બતાવીશું. અને ખેડૂતોના સન્માન માટે તમે જોઈ શકો છો ઢોલ અને શરણાઈનું પણ રાખેલું છે આયોજન. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ખેડૂતની અહીંયાથી એન્ટ્રી થઈ રહી છે અને એનું જે છે ફૂલ દ્વારા સ્વાગત કરવામાં આવે છે બહેનો દ્વારા. તો આ એક ખેડૂત માટે ખૂબ જ સન્માન મળે એ મોટી વાત કહેવાય. અહીંયા છે રજીસ્ટ્રેશન વિભાગ, જ્યાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન થાય છે. એ પણ એન્ટ્રી બિલકુલ ફ્રી રાખવામાં આવેલી છે. અહીંયા ડોમ A અને B. ખેડૂત મિત્રો, આપણે અહીંયા પહેલો જ સ્ટોલ છે મોબાઈલ ઓટોમેશન નો, જે કૃષિ મેળાના સ્પોન્સર છે. ત્યાં ઘણી બધી પ્રોડક્ટ આવેલી છે નવી. ખાસ કરીને આપણી સાથે આકાશભાઈ, એક મિનિટ, અમારા ખેડૂત મિત્રોને જણાવો કે આ વખતે તમે શું લઈને આવ્યા છો. નમસ્કાર ખેડૂત મિત્રો, આ વખતે આપ સૌ ખેડૂતોની જે રિક્વેસ્ટ હતી તે પ્રમાણે આપણે 3D GPS લેન્ડ લેવલર આ વખતે લોન્ચ કર્યું છે. જેમાં તમને ગ્રાફિકલ દેખાય ક્યાં ઊંચું છે, ક્યાં નીચું છે, ક્યાં લેવલ થઈ ગયું એ વસ્તુ બતાવે, ડિસ્પ્લેમાં જ બતાવે. બરાબર છે લેવલર જ. આ જે ઓટો સ્ટીરિંગ વાળી ડિસ્પ્લે છે એ જ પ્રોડક્ટ ઉપર આપણે ચાલુ કર્યું છે. અને બીજું, જે ખેડૂતોની રિક્વાયરમેન્ટ હતી કે મારે વધારે વોટ વધારે રેન્જ વાળું બેઝ સ્ટેશન જોઈએ છે ઇન્ટરનલ બેટરી સાથે ઓટો સ્ટીરિંગ માટે, તો એ બી આપણે આ વખતે લોન્ચ કર્યો છે. જે રેગ્યુલર સિસ્ટમ છે એના કરતા આ બેઝ સ્ટેશનનો પ્રાઇસ 20,000 રૂપિયા વધારે છે. પણ જે કોઈ ખેડૂત મિત્રને જોઈતું હોય તે મોબાઈલનો સંપર્ક કરી શકે. આ ટૂંકમાં બેઝ સ્ટેશન લગાવીને 5 કિલોમીટર દૂર પણ હા, 5 કિલો. જે પહેલા સાદું બેઝ સ્ટેશન 2 કિલોમીટર ચાલતું હતું એ આ 5 કિલોમીટર ચાલશે. ઓકે. અને ખાસ અત્યારે કઈ પ્રોડક્ટ તમે આપણે હાજર છે? આપ જોઈ શકો છો કે આપણે છે ને અહીંયા 2000 3000 ઓટો સ્ટીરિંગ ટ્રેક્ટર પર લગાવીને મૂકેલી છે. પછી GNSS સ્માર્ટ 3D લેવલિંગ સિસ્ટમ, 3D મતલબ આપણું GPS રેગ્યુલર લેવલિંગ સિસ્ટમ અને લેઝર લેન લેવલિંગ સિસ્ટમ, આ બધી જ આપણે અહીંયા બતાવેલી. ખેડૂત મિત્રો, અહીંયા છે ફાર્મર કિંગ ઓટો સ્ટેરિંગ નો સ્ટોલ. આપણે ભાઈ સાથે વાત કરીશું. કેટલા મોડલ તમે લઈને આવ્યા છો? અમે અત્યારે 2 મોડલ લઈને આવ્યા છીએ. એક છે રાફેલ અને એક છે મેક્સ 100. ઓકે. અને અત્યારે તમે કૃષિ મેળા પૂરતું કેટલું ડિસ્કાઉન્ટ રાખેલું છે? 20,000 નું ડિસ્કાઉન્ટ આપેલ છે. અહીંયા છે કેપ્ટન ટ્રેક્ટર નો સ્ટોલ, જ્યાં તેના અલગ મોડલ છે. 12 હોર્સ પાવર થી લઈ અને 28 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર છે. આપણા ગુજરાતમાં જે મોડલ ચાલે છે, ખાસ એક અહીંયા મોડલ બીજું તમને જોવા મળે છે, જે મિની ટ્રેક્ટરમાં લોડર ફિટિંગ કંપની તરફથી આવે છે એ મોડલ. ખેડૂત મિત્રો, અહીંયા આપણે સ્ટોલ જોવા મળ્યો છે ઓર્ગેનિક જે છે ભાગ્યલક્ષ્મી બાયોટેક, જે ખેતીને લગતી ઘણી બધી અલગ પ્રોડક્ટ બનાવે છે. તો એની માહિતી આપણે ભાઈ પાસેથી લઈએ કે કઈ પ્રોડક્ટ બનાવો છો અને કઈ રીતે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું કેતનસિંહ જાડેજા. આજરોજ મિતુલભાઈ વડોદરા અમારા સ્ટોલે પધાર્યા છે, એ બદલ એમનો દિલથી આભાર માનું છું. અમારી કંપની LLP ફોર્મ છે અને અમારી કંપની અલગ પ્રકારના ઘણા ખાતરનું ઉત્પાદન કરે છે. એમાં ખાસ કરીને 2 પ્રોડક્ટ અમારી પ્રખ્યાત છે, માર્કેટમાં ચાલે. નીમ અમૃત મિક્સ ખોળ, જે દાણાદાર ફોર્મમાં બને છે અને પાવડર ફોર્મમાં બને છે, અને 50 કિલોની વજન છે. અને પ્લસ બીજા નંબરમાં બીજી અમારી એવી પ્રોડક્ટ સારી છે, ખેડૂતને ફાયદો થાય એવી, પાવર ફોર્સ કરીને નામ છે, જે બાયો ઓર્ગેનિક બેઝ ઉપર બનાવેલ ઓર્ગેનિક કાર્બન બેઝ. તેમાં યુમિક એમિનો ફોલ્વિક સેવિટ પ્લસ
માઇક્રોન્યુટ્રન ઝીંક આયર્ન કોપર બોરોન મોડિબ્લેડમ નાખીને જે ખેડૂતને ખેતીમાં ઉત્પાદન વધારે 30 થી 40% એ અમે ધ્યાનમાં રાખીને એવી સારી નફાકારક ખેડૂતને થાય એવી પ્રોડક્ટ અમે બનાવી છે અને અમારે હર હંમેશા એવો પ્રયાસ ખેડૂતનો રહેશે કે ખેડૂતનો ફાયદો થાય અને ખેડૂતનું હિત વિચારીને અમે કંપનીની આ કામ કરીએ છીએ. પ્લસ અલગ અલગ ઘણી વોટર સોલ્યુબલ થી માંડીને ઘણા એવા ગ્રેડ બનાવે. છંટકાવ માટેની ખાસ અમારી 500 રૂપિયાની લીટર આવે ડોક્ટર માર્ક કરીને પ્રોડક્ટ જે પંપે 40 ml નાખીને સ્પ્રે આપી શકાય. 100% રિઝલ્ટ છે આનું. બસ કઈ જગ્યાએ કંપની આવેલી છે? કંપનીનું એડ્રેસ આપણે સિહોર ગાંગડી અને ભાગ્યલક્ષ્મી બાયોટેક LLP આપણી કંપનીનું નામ છે અને હેડ ઓફિસ આપણી સિહોર છે. ઓફિસના નંબર આપી દેજો. 63 512 3 64 68. મિત્રો આપણે વૈભવ થ્રેસર ના સ્ટોલે આવ્યા છે. અહીંયા તમને જેમ દર વખતે દેખાડ્યા એમ બે મોડલ અહીંયા એના ઉપલબ્ધ છે. ફ્રન્ટ ટોકરી મોડલ અને જે ડબલ સ્ટોરેજ વાળું ડબ્બા થ્રેસર આપણે ઓળખીએ છીએ. વૈભવ થ્રેસર ના જૂના કસ્ટમર છે. આપણે તો હજી નવા છે પણ જૂના કસ્ટમર છે. ઘણા બધા મિત્રો આપણે રિવ્યુ વિશે જાણતા હોય છે. તો આપણે જયારે થ્રેસર લીધું હોય કોઈ પણ તો ખેડૂતના રિવ્યુ જ લેવા પડે તો જ આપણે અનુભવ આવે કે ભાઈ કેવું રિઝલ્ટ છે. તો આપણી સાથે જે ખેડૂત એ કેટલો ટાઈમ થી વાપરે છે, કેટલા થ્રેસર છે વૈભવના અને ક્યાં ક્યાં મોડલ છે એ જાણીએ. તમારું નામ? દીક્ષિતભાઈ નામ કયું? ગેરિયા નાગર, તાલુકો જિલ્લો? અમરેલી. વૈભવ થ્રેસર નું કયું મોડલ છે તમારું? આવડો ડબ્બો ડબલ છે. કેટલો સમય થયા તમે વાપરો છો? 2 સીઝન લીધી. 2 સીઝન. શું કે રિઝલ્ટમાં કેવું છે? નંબર કાંઈ નો ઘટે, સારું હાલે? એકદમ સરસ. કયા કયા પાકમાં તમે ચલાવ્યું છે? સિંગ ને સણ્યા. કોઈ ખેડૂત મિત્રો ઘણા બધા પૂછતા હોય છે મને. હજી મેં સિંગમાં એટલે મગફળીમાં મેં નથી આપ્યું. મગફળી વિશે તમારો શું અનુભવ છે? મગફળી સુપર એક નંબર. એમાં એક દાટું બાટું કોઈ જાતનું કાંઈ આવવા મળે. બાકી તો સેટિંગ ને થોડું ઘણું આપણી આવડત ઉપર આધાર છે. ખેડૂત મિત્રો આપણી સાથે એક બીજા પણ ખેડૂત છે. એની પાસે વૈભવના 2 થ્રેસર છે. એની પાસેથી માહિતી લઈએ કે કેટલો ટાઈમ થી વાપરે છે અને કયા કયા મોડલ છે. તમારું નામ કેજો. મારું નામ અમિત પરવડિયા, ગામ નાના આકડિયા, તાલુકો જિલ્લો અમરેલી. મારી પાસે આ વૈભવ કંપનીના વિક્રાંત મોડલ 2 છે. બરાબર છે. 2 વર્ષથી હું વાપરું છું. મગફળી તેમજ ચણાના પાકમાં 2માં ચલાવેલા છે. એમાં રિઝલ્ટ બહુ સરસ અને સારા મળ્યા છે 2 પાકમાં. તમે હમણાં મને જે કહેતા હતા કે હું 24 કલાક ડબ્બો હાંકતા તમે? હા, 24 કલાકમાંથી 22 કલાક સુધી મેં કન્ટિન્યુ એક ધારું હાકેલું છે. 22 કલાકમાં 47 વીઘાની સિંગ કાઢેલી છે. બરાબર. 22 કલાકમાં 22 કલાકમાં પૂરા 47 વીઘાની સિંગ કાઢી. બરાબર છે. વીઘાના હિસાબે કાઢતા હશો ને? હા, બરાબર છે. તો ખેડૂત મિત્રો આ બધું પૂછવાનું કારણ એક કે આપણે ખેડૂતનું તો કામ થાય છે પણ સાથે સાથે આપણે પણ પૈસા કમાવા હોય જેની થ્રેસર લીધું હોય. તો આ રીતે ભાઈનો અનુભવ હતો. અને તમારું શું કહેવાનું છે રિઝલ્ટમાં? ના ના, રિઝલ્ટમાં બધી રીતે સરસ છે. દાણા પણ મગફળીમાં ઓછા આવે છે અને ઝડપથી વધુ કામ સારું થાય છે. સર્વિસમાં શું કહો છો? સર્વિસમાં સર્વિસમાં કાંઈ ન ઘટે. તમારે કંપની એક નંબર ફૂલ સર્વિસ. આપણે બેઠા છે એટલે નહીં. નહીં, સામેથી કોલ આવે વૈભવ શેઠનો કે ભાઈ એ બાજુ માણસો આવે છે, તમારે કઈ વસ્તુ લાવવી છે, મોકલાવું, સામેથી કોલ આવે ફોન કર્યા વગર. ઓકે. તો ખેડૂત મિત્રો આ તો હકીકતમાં અમે તો આવો કઈ વિડીયો બનાવવાનો પ્લાનિંગ પણ નહોતો, અહીંયા બેઠા હતા ને ભાઈએ વાત કરી એટલે એવું થયું કે બીજા ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે તો એને પણ આપણે માહિતી મળી શકો છો. અલગ અલગ જારી, કોપર વાયર, કાંટાળા તાર જે આપણે કહીએ અને બધું જ તમને એનો સ્ટોલ જોવા મળે છે. અહીંયા છે દામેશ્વર રોટાવેટર નો સ્ટોલ. તેના ઘણા બધા વિડીયો તમે આપણી ચેનલ ઉપર જોયા હશે. તો ખાસ કરીને એના જે રોટાવેટરના મેન મોડલ છે તે પણ અહીંયા ઉપલબ્ધ રાખવામાં આવેલા છે. તો આપણે આ કૃષિ મેળાના સ્પોન્સર એવા એટલે કે ભૂમિ એગ્રોની મુલાકાત લીધી છે. આપણી સાથે છે અનિકેતભાઈ. અનિકેતભાઈ, શું આ વખતે તમારી પ્રોડક્ટ અહીંયા કૃષિ મેળામાં છે? આપણે અમરેલીમાં અત્યારે મિની ઓયણી છે, મોટી ઓયણી, રેસબેડ પ્લાન્ટર મોડલ છે, લેઝર લેન લેવલર છે, ગ્રાઉન્ડનટ ડિસ્ટોનર મશીન છે, પછી મલ્ટીક્રોપ ગ્રેડર મશીન છે અને વિશાળ રેન્જના રોટાવેટરના મોડલ છે અને રેગ્યુલર બધી ઓયણી છે અને મલ્ચિંગ મશીન છે. તો તમે આપણે ભૂમિ એગ્રોના સ્ટોલની મુલાકાત લ્યો અને અહીંયા તમે જે બુકિંગ કરાવશો તેમાં આપણે આકર્ષક ઇનામો એ રાખેલા છે. તો અવશ્ય આ અમરેલીનો જે ખેડૂત પુત્ર કૃષિ મેળો, વિશાળ કૃષિ મેળો છે એમાં તમે પધારો અને ભૂમિ એગ્રોના સ્ટોલની મુલાકાત લ્યો. અને બીજું એક કે આ કૃષિ મેળા દરમિયાન કદાચ ને કોઈ ખેડૂત મિત્રો બુકિંગ કરાવે તો એના માટે શું ઓફર છે? અત્યારે કોઈ ખેડૂત મિત્રો આપણે ભૂમિની કોઈ પણ મિની ઓયણી થી લઈને મોટા પ્રોડક્ટની બુકિંગ કરાવશે તો એમાં આપણે એક સ્પેશિયલ ગિફ્ટ રાખેલું છે. જે ડિબલર આવે છે સિંગલ નું, એટલે ડિબલર એમાં ઓફરમાં આપવામાં આવશે. ખેડૂત મિત્રો અહીંયા તમને જોવા મળી શકે છે ઝટકા મશીન નું એક સ્ટોલ, જ્યાં પણ ભીડ એકદમ છે. અહીંયા છે શ્રીજી એગ્રો ના સ્પ્રે પંપ અલગ અલગ દવા છાંટવા માટેના રાખેલા છે. પણ ભીડ એટલી છે કે આપણે વિડીયો ઉતારવાનું ત્યાં સેટિંગ આવે એમ નથી અત્યારે. અને અહીંયા સામે તમે જોઈ શકો છો બાલાજી એગ્રો, જ્યાં અલગ અલગ બધી જ પ્રકારની ઓટોમેટિક ઓરણી જે છે બનાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો જે આપણે અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ ચાલી રહી છે FRP લાકડી.
એનો એ સ્ટોલ જોવા મળે છે. તમારા સ્ટોલ નું નામ કહી દેજો. એડીબી પોલીપ્લેક્સ અને મલ્ચ પ્રો મલ્ચિંગ પેપર પણ અમે મેન્યુફેક્ચર કરીએ. હા મેન્યુફેક્ચર છે અમે. હા કઈ જગ્યાએ છે આપણું? નાનકા ચોકડી આરકે ઇન્ડસ્ટ્રીયલ સિટી. અહીંયા ખેડૂત મિત્રો તમને નિધિ સીડ્સ નો સ્ટોલ જોવા મળી જશે, જ્યાં નિધિ સીડ્સ ના તમામ પ્રકારના જે બિયારણો છે એ અહીંયા ઉપલબ્ધ છે. અહીંયા એક દવાની કંપનીનું છે, યુનિફાઈ એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડ નું. ઘણા બધા ખેડૂત મિત્રોના એવા ફોન આવતા હોય છે, મેસેજ આવતા હોય છે કે જે મગફળી ઉપાડવાનું ઓટોમેટિક જે આપણે રાપ દેશી ભાષામાં કે આને ગ્રાઉન્ડનટ ડિગર કહેવાય, અક્ષર એગ્રો રાજકોટ લઈને આવ્યું છે. એની આપણે થોડીક આપણી સાથે જે ભાઈ એની માહિતી આપશે. આના વિશે માહિતી આપો કે અત્યારે કેવું સક્સેસ છે અને ખેડૂતોને કેવી રીતે આ સિસ્ટમ આવે છે આમાં. મિતુલભાઈ, આ મશીન ગ્રાઉન્ડર ડિગર છે ને મગફળી ઉપાડવા માટેનું બેસ્ટ સોલ્યુશન છે. અને આ મશીન અમે 2011 થી બનાવીએ છીએ. 2011 થી? હા. અને આમાં અમારી પાસે 4 મોડલ અવેલેબલ છે, 54, 60, 72 અને 91 ઇંચના. આ ચારેય મોડલ અમારા પેટન્ટેડ મશીન છે અને ફર્સ્ટ ટાઈમ અમે બનાવેલા 2011 થી. બરાબર. આ મશીન મગફળીને ઉપાડી અને જેટલી લાઈન તમે ક્યારાની વાવેતર હોય કે ડાયરેક્ટ પ્લેન હોય 26 માં એ ઉપાડીને એક પાછળ પારો કરી આપે. બરાબર. ખેડૂત મિત્રો, ભવિષ્યમાં અથવા અત્યારે પણ આપણા માટે આ ખૂબ ફાયદાકારક થવાની વસ્તુ છે, કારણ કે જે માણસોની શોર્ટેજ હવે થવા માંડી છે એને જોતા આનું ભવિષ્ય આવી રહ્યું છે. તમારા નંબર આપી દેજો કંપનીને. મારા મોબાઈલ નંબર છે 9879911208 અને અમારી કંપની આવેલી છે વેરાવળ સાપરમાં. ઓકે. આ મશીનમાં ગવર્મેન્ટ એપ્રુવ સબસિડી પણ છે, એટલે જે અમાઉન્ટ છે એની 40% થી 50% ગવર્મેન્ટ એપ્રુવ સબસિડી મળે છે. અને અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર ગ્રાઉન્ડનટ ડિગરમાં એપ્લિકેશન ચાલુ. ખેડૂત મિત્રો, અહીંયા જય ભવાનીના ચાપ કટર રાખેલા છે. કેટલી સાઈઝ છે અહીંયા? આપણી પાસે 1 HP થી લઈને 20 HP સુધીના મશીન છે. ઓકે. જે 2 ગાય થી લઈને 500 ગાય રાખતા હોય ત્યાં સુધીના. ઓકે. અને પ્લસ સબસિડી પાત્ર મોડલ છે. માનો કે આ તમે મશીન અત્યારે 30 માં લ્યો ને તો એમાં તમને 18,000 સબસિડી મળે, તો ખેડૂતને 5,000 માં જ પડતર થાય. 5,000 માં? હા. અને આ લે તો એના માટે 90% નીરનો બગાડ અટકી જાય. ઓકે. એ તો ખેડૂત મિત્રો ફાઇનલ છે કે આપણે જે ગમે ઘાસચારો હોય એને કટિંગ કરીને આપણે ખવડાવીએ એટલે આપણો જે ઘાસચારાનો બગાડ પણ ઓછો થાય અને ખેડૂતોને આપણે જે પશુને પણ સારી રીતે પચી જાય. અને ડિસ્કાઉન્ટ શું છે આ કૃષિ મેળાનું? ડિસ્કાઉન્ટ નું ઈ છે, અત્યારે તમે જો ઓર્ડર બુક કરાવો તો એમાં તમને અમે જે કઈ કિંમત એમાંથી 1,000 રૂપિયા લેસ કરી દેવી અને પ્લસ તમારા તાલુકા સુધીનું જ્યાં સુધી ટ્રાન્સપોર્ટ આવતું હોય તમને ટ્રાન્સપોર્ટેશન ફ્રી કરી દેવી. 2 સ્કીમ આપણે રાખેલી છે. ઓકે. તો ખેડૂત મિત્રો, આ રીતે અહીંયા ઓફર છે અને આટલી પ્રકારના અહીંયા બીજી આ પ્રોડક્ટ શું છે? બીજી પ્રોડક્ટ આપણું કાઉ બ્રશ છે. હા. આમાં આપણી પાસે 2 મોડલ છે, એક સાદું છે ને એક ફિક્સ છે. બરાબર. એમાં શું થાય? આ સેન્સર વાળું આવે, એને જો ઢોર અડે ને તો એ ઓટોમેટિક ફરવા માંડે, એમાં ગાયને ફરવું ન પડે. અચ્છા, સમજાઈ ગયું. અને આ ફિક્સ છે, એને વાડામાં તમારે ફાઉન્ડેશન કરી રાખવું પડે, એમાં ઢોરને ઘસવું પડે. મિત્રો, તમને એગ્રીકલ્ચર રોટાવેટરનો સ્ટોલ જોવા મળશે, જ્યાં આપણે જે આપણા ટ્રેક્ટરમાં પહેલી વખત ચલાવ્યું હતું 12 ફૂટનું રોટાવેટર, એ પણ જોવા મળશે અને એના પણ બીજા ઘણા બધા અલગ અલગ મોડલ જોવા મળશે. ખેડૂતો માટે ખાસ કરીને કયા રાખવામાં આવેલું છે, નજીક લઈ આવજો ભાઈ. એગ્રીકલ્ચર રોટાવેટરમાં ખાસ કરીને જે પાર્ટ વાપરવામાં આવે છે ખેડૂતોને દેખાડવા માટે ઓપન રાખેલા છે. સાથે સાથે તમે ઓર્નિના તો આપણા વિડીયો જોઈ જશે. બેલા બલૂન જે આપણે મીંદડા બેલા વાળું સાથી કહે છે એને પણ હવે લોન્ચ કરી દીધું છે અને કોઈ ખેડૂત મિત્રોને જોતું હોય તો એના માટે પણ બલદેવમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. વધુ આગળ ડિસ્ટોનર પણ એક લોન્ચ કરેલું છે, મેગ્નેટ વાળું ડિસ્ટોનર. ખાસ કરીને ખેડૂત મિત્રો, અહીંયા આપણે એક બીજો સ્ટોલ જોવા મળી ગયો છે, ગુજરાત ઓટોમેટિક ઓરણીનો, જ્યાં ખાસ કરીને એનું પ્રખ્યાત છે બેલા મીંદડા બેલા વાળું સાથી અને અલગ અલગ મોડલ ઓરણીમાં પણ છે. આ સાથીના વિડીયો આપણી ચેનલ ઉપર પણ ખાસ કરીને મૂકેલા છે. ખાસ અત્યારે એની સિઝન આવી રહી છે તો એક આ સાધન પણ ખેડૂતો માટે ખૂબ ઉપયોગકારક છે અને એનું રિઝલ્ટ પણ સારું છે. ડીએન એન્જિનિયરિંગના સ્ટોલની મુલાકાત લીધી છે, જે સાંકડા ટાયર અને અલગ અલગ પ્રકારના મિની થી લઈને મોટા ટ્રેક્ટર માટે સુધીના ડગરા બનાવે છે, જેમાં તમને 2.5 ફૂટ થી લઈ સાઈઝ ટાયરની હાઈટની વાત કરીએ તો 2.5 ફૂટ થી લઈ અને 8.5 ફૂટ સુધીની હાઈટના ટાયર મળી જશે. એમાં પણ ઓપ્શન છે, આ છે હવા વગરના ટાયર અને આ છે હવાવાળા ટાયર. અને આ બાજુ તમને અહીંયા મળી જશે બધી જ સાઈઝના બધા જ ટ્રેક્ટર માટેના અલગ અલગ ડગરા. અને આ બધી જ પ્રોડક્ટ જે છે એ તમને ઓનલાઈન પણ ફોન ઉપર પણ ટ્રાન્સપોર્ટ દ્વારા પકડી દેવામાં આવશે. બતાવી દેજો કોઈ ખેડૂત મિત્રોને જરૂર હોય તો એ મુજબ જે છે કંપનીનો કોન્ટેક્ટ કરી શકે છે.
મિત્રો અત્યારે ખૂબ જ જરૂરી એક એવી વસ્તુ એટલે કે ખાતર ઓટોમેટિક ઉડાડવા માટેનું ટ્રેલર ઘણા બધા ખેડૂત મિત્રો આપણે અવારનવાર પૂછતા રહેતા હોય છે. તો જે કૃષિ મેળામાં ની અંદર આપણે એક એવું ટ્રેલર ની કંપની બનાવતી ની મુલાકાત લીધી છે. ભાઈ પાસેથી આપણે માહિતી લેશું કે કઈ રીતે કામ કરે છે અને શું એની પ્રાઇસ હોય છે. થોડીક ટ્રોલી વિશે માહિતી આપો, તમારા ટ્રેલર વિશે. આપણું ટ્રેલર દેશી ખાતું ઉડાડવાનું છે ને 100 ફૂટની ટ્રોલી આવે, 100 ફૂટ જેવો માલ આવી જાય અંદર. 100 ફૂટ માલ આવે ને? આની કિંમતની વાત કરીએ તો 3,20,000 કિંમત રાખેલી છે. 3,20,000. 3,20,000 બરાબર. અને પીટી ઓપરેટ થી હાલે? પીટી ઓપર ચાલે, તમને કઈ કરવાની જરૂર ન પડે. બરાબર છે. અને કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તો તમારું એડ્રેસ કઈ જગ્યાનું છે? માંડવી કચ્છ. નજીકથી ભાઈ કોઈ મિત્રોને જતો હોય તો આ નંબર પર જે છે કોન્ટેક્ટ કરી શકો છો. આમાં મેન્ટેનન્સ આવવાનું કેવી શક્યતા રહે? મેન્ટેનન્સ બહુ આમાં ઓછું આવે છે. બીજું આપણે ઉપર ધોકા વાળું બનાવી છે, એમાં થોડુંક મેન્ટેનન્સ વધારે આવે છે. ઓકે, બે મોડલ બનાવો. હા, 2 મોડલ. સાતી ઓજારમાં ખૂબ જ જાણીતી કંપની એટલે કે ખીજડીયાવાળા એગ્રીકલ્ચર વાંકાનેર. કઈ કઈ પ્રોડક્ટ તમે અત્યારે અહીંયા લઈને આવ્યા છો આપણે ખેતી સાતી ઓજારમાં? અત્યારે અમારી પાસે બાહુબલી મોડલ કરીને કલ્ટિવેટર છે એક, એમાં ને એમાં એક રેગ્યુલર સિરીઝમાં વિક્રાંત મોડલ છે, પછી એક આ બલરામ મોડલ છે, એમાં ને એમાં હેવી ડ્યુટીમાં એક રુદ્રા મોડલ કરેલું છે ખેડ માટે, બરોબર. પછી મિની સાધન, મિની ટ્રેક્ટરના સાધન છે. આ મિની ટ્રેક્ટરનું સાધન છે, વખેડવા માટેનું છે. આ મિનીની કલ્ટી છે અને આ સનેડા માટેનું સાધન છે, જે એક સાથે 3 કામ લે છે. વખેડાઈ જાય, પારો ચડતો જાય ને રાપ સાથે લાગતી જાય. આપણા સાથી સબસિડી માન્ય છે? હા, સબસિડી માન્ય છે. આપણે મોટા સાધન બધા ઇમ્પ્લિમેન્ટ્સ ગવર્મેન્ટ એપ્રુવલ સબસિડી વાળા છે. તમારા નંબર આપી દેજો ખેડૂત મિત્રો. મારા નંબર છે 9919399892. ખેતીને લગતી ખૂબ જ અહીંયા નાની મોટી ચીજ વસ્તુઓ જે સાધનો છે જોવા મળશે. સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ. કઈ કઈ વસ્તુઓ છે ભાઈ પાસેથી આપણે જાણીએ અને કેવી છે જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, સુનિધિ એગ્રોટેકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમને ખબર જ છે કે સુનિધિ એગ્રોટેક દર વર્ષે કંઈક ના કંઈક નવું લાવે છે અને દર વર્ષે કંઈક ના કંઈક અપડેટ આપતું રહેશે. તમે સુનિધિ એગ્રોટેકની એક વસ્તુ વાકેફ છો, મતલબ બધા લોકો જાણે છે, જે જાદુઈ કટરના નામે ઓળખાય છે. બરાબર. જાદુઈ કટર છે. તો આ વખતે આપણે મેળાની અંદર જાદુઈ કટરની સાથે સાથે હાથવાળા સ્ટીરિંગ વાળું પણ રીપર લઈને આવ્યા છીએ, જેમાં ઘઉં, જુવાર, ડોગર, લસકા બાજરી, રચકો, તલ દરેક પાક કાપી આપશે. બરાબર. એની સાથે સાથે સાદું રીપર કે આપણી જાદુઈ કટર પણ આપણી જોડે અવાઇલેબલ પણ છે, જેમાં આખું નવું મોડેલ પણ આપણે અપડેટ કરેલી આપેલું છે. એની સાથે સાથે આપણે એક નવું ચાપ કટર લોન્ચ કર્યું છે, જેમાં 3 HP ની મોટર રહેશે, સિંગલ ફેઝ રહેશે અને 1 કલાકમાં 400 થી લઈને 600 કિલો જેટલું લીલું તથા સૂકું દરેક ઘાસ કાપીને આપશે. બરાબર. આપણી જોડે એક ભૂસું ભરવાનું પણ મશીન છે, જે ખેતરમાં જ્યારે થ્રેસરમાંથી જ્યારે ભૂસું નીકળે છે ત્યારે મજૂરો મળવા બહુ મુશ્કેલ થઈ જાય છે. તો એ ટાઈમે મજૂરો ના મળે એ ટાઈમે આપણે 1 કલાકની અંદર 1.5 થી 2 ટન જેટલું 1 કલાકમાં આપણે ભૂસું એક જગ્યાએથી બીજી જગ્યાએ, કે સમજી લો ખેતરમાંથી ટ્રોલીમાં યા ટ્રોલીમાંથી ગોડાઉનમાં ભરી શકીએ છીએ. એની સાથે સાથે આપણી જોડે છે સ્પ્રેયર પંપ, જે દવા છાંટવાના પંપ માટે યુઝ થાય છે. એ એક જગ્યાએ ખેતરમાં શેડે ઊભું રાખી અને 300 મીટર જેટલી પાઇપ રહેશે, 32 ફીટ રહેશે અને 500 લીટરની ટેન્ક આવશે. પ્લાવ બનાવતી એક કંપની બાબા એગ્રો ની આપણે મુલાકાત લીધી છે. જોઈએ કે કઈ કઈ પ્રકારના પ્લાવ બનાવે છે અને ક્યાંની કંપની છે તે આપણે ભાઈ માહિતી આપશે. અમારી કંપનીનું નામ બાબા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આપણે સાવરકુંડલા છે, અમરેલી જિલ્લો, અને નેસડી રોડ પર આપણે ફેક્ટરી આવેલી છે. અને 35 હોર્સ પાવર થી લઈ અને આપણે 75 HP સુધીના ટ્રેક્ટરના આપણે પ્લાવ બનાવીએ છીએ અને ઓનલી ફોર આપણે હાઇડ્રોલિક પ્લાવ જ બનાવીએ છીએ અને સારા એવા પ્લાવ બનાવીએ છીએ. અને પ્લસ પોઈન્ટ એ છે કે આપણે 40 થી 50 વર્ષ જૂની કંપની છે, એમબી પ્લાવની અંદર આપણે થઈ ગયા છે. ઓકે, તમારો નંબર આપી દેજો. ગુજરાતના કોઈ ખેડૂત મિત્રો આપણો વિડિયો જોતા હોય તો કંપનીને. હા, અને અમારી ઓફિસનો નંબર છે 9641 13800 પૂરા. એ આપણો ઓફિસનો નંબર છે. આજે આપણે અહીંયા એક અલગ જ પ્રકારનું ઝટકા મશીન જોયું છે, જે બેટરી વગર હાલે છે. વધુ માહિતી આપણે ભાઈ આપશે. નમસ્તે, બાલાજી ડિજિટલ સ્કેલ અમરેલી. આજે આપણી પાસે એક નવું આધુનિક ડિજિટલ ઝટકા મશીન આવ્યું છે, જે આખું કેપેસિટર સેલ દ્વારા હાલે છે. સૌથી ખેડૂત મિત્રોને વધારે જો પ્રશ્ન થતો હોય તો ઝટકા મશીન વાપરે છે તેની અંદર બેટરીનો પ્રશ્ન રહે છે કે ભાઈ 1-2 વર્ષ ઝટકા મશીન વાપરે એટલે બેટરી ખરાબ થઈ જાય. તો દર વર્ષે 2 વર્ષે મતલબમાં ખેડૂતોને ઝટકા મશીનમાં બેટરીનો 300 થી 3500 રૂપિયાનો ખર્ચો થાય છે. તો તેના ઓપ્શનની અંદર આખું નવું ડિજિટલ ઝટકા મશીન આપ્યું છે અને ટોટલી ઝટકા
મશીનની 5 વર્ષની વોરંટી રહે છે કેપેસિટર સેલ સહિત. બરાબર. કદાચ ના કેપેસિટર સેલ આવે ખરાબ થાય તો બદલાવવું હોય હા, એ 5 વર્ષ પછી બદલાવો હોય તો બેટરીના ભાવમાં જ 3000 રૂપિયાની અંદર પાછા બદલી જાય છે. ઓકે બરાબર. અને જે ઝટકાનો પાવર લાગે એ તો પૂરો જે મતલબમાં 18 વોલ્ટનો ઝટકો મારે છે, જેટલી 40 વોલ્ટની બેટરી ઝટકો આપે એટલો જ આપે છે. ઓકે. આની કિંમત કેટલી છે? આની કિંમત સબસિડીમાં જોઈએ તો 16500 છે, તેની અંદર 15000 રૂપિયા સબસિડી મળે છે. બરાબર. 15000 સબસિડી આવે ને 16500 કિંમત છે. તમારા નંબર આપી દેજો. બાલાજી ડિજિટલ સ્કેલ અમરેલી, ચિરાગ ભંડેરી. મોબાઈલ નંબર છે 70 16 85 38 75. ઓમ લક્ષ્મી સાપ કટર નો સ્ટોલ ની મુલાકાત લીધી છે. તમારા સાપ કટર વિશે ટૂંકમાં માહિતી આપી દો. ઓમ લક્ષ્મી ચાપ કટર, સાપર, વેરાવળ, રાજકોટ. આપણી પાસે 1.5 HP થી લઈ અને ટ્રેક્ટર સંચાલિત સુધી 6 મોડલ સબસિડી માન્ય અને 18000 થી લઈને 42000 સુધી સબસિડી અને તમામ મોડલમાં અત્યારે અરજી ચાલુ છે, તો અરજી કરી શકે અને મેક્સિમમ લાભ લઈ અને પશુપાલક માટે 2 પશુ લઈ થી 5000 પશુ છે ત્યાં સુધી ટોટલી ચાપ કટરનું સોલ્યુશન એટલે ઓમ લક્ષ્મી ચાપ કટર, સાપર, વેરાવળ, રાજકોટ. કોન્ટેક્ટ નંબર 94 299 18 338. ગોપાલ ઇન્ડસ્ટ્રીઝ જસદણ એક ખૂબ જ ઉપયોગી જે છે ખેડૂતો માટે કહી શકીએ એવી કંપનીના સ્ટોલની મુલાકાત લીધી છે. થ્રેસર વાપરતા ખેડૂત મિત્રો માટે અને કોઈ થ્રેસર બનાવતી કંપની માટે પણ ઉપયોગી છે. બધી જ પ્રકારની ચારણા જે આપણે જારી તરીકે અને ચારણા તરીકે 2 રીતે ઓળખીએ છીએ. તો ભાઈ પાસેથી થોડીક માહિતી લઈએ કે કઈ રીતે બનાવો છો અને કઈ સાઈઝમાં બનાવો છો અને ખેડૂતને જોતી હોય તો કઈ રીતે મળે. મિતુલભાઈ, પહેલા પ્રથમ તો તમે અમારા સ્ટોલ ઉપર અમારા આમંત્રણને માન રાખીને પધાર્યા, એના ઉપર અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમારો. અમે જસદણથી અમારી કંપની છે. અમે છેલ્લા 54 વર્ષથી આ બિઝનેસમાં જોડાયેલા છીએ. બરાબર. તમામ પ્રકારના મલ્ટીક્રોપ થ્રેશર તથા મગફળીના થ્રેશરની જાળી કે ચારણા જે કંઈ બી તમે કહો, અમે એના મેન્યુફેક્ચરર અને સપ્લાયર છીએ. ઘણી બધી કંપનીઓમાં જોડાયેલા છીએ અમે. અને સાથે અમે રિટેલ કસ્ટમરો કે જેની પાસે કંપનીઓના મશીન જે ચલાવે છે, જે લોકોને જાળીની જરૂરિયાત છે, એમાં અત્યારે અમે ઘણી બધી સારી રીતે એ લોકોને સપોર્ટ કરી રહ્યા છીએ કે જે લોકોને અલગ કંઈક નવી જ સિરીઝની જરૂર છે એ લોકોને નથી મળતી, અમે એ પ્રોવાઈડ કરીએ છીએ. અને સારી મજબૂત અને સારી ગુણવત્તા ઘણા બધા ગોતે છે પણ મળતી નથી. અને અમે બેસ્ટ આપીએ છીએ. અમારાથી જેટલું સારું થાય એટલું અમે આપણા જે ખેડૂતો છે, જે લોકો મશીન ચલાવે છે, એ લોકોને અમે પૂરતી અમારી કોશિશ એવી છે કે સારામાં સારી ક્વોલિટી અને સારામાં સારા ભાવમાં એ લોકોને ચારણા કે જાળી જે કંઈ બી કહો એ અમને મળે, કોઈ પણ સાઈઝમાં. કોઈ પણ સાઈઝમાં. અને જો તમારા જેવા કોઈ સારા એવા યુટ્યુબર કહો કે જે પોતે ખેતી કરે છે અને યુટ્યુબમાં ખેડૂતોને આટલો સપોર્ટ કરે છે, એના થ્રુ જો તમે અમારી મુલાકાત કરો છો અને એના થ્રુ જો આ બધું અમારું થઈ શકતું હોય તો અમારા માટે આના કરતાં સારી વસ્તુ કે નથી. તમારા કોન્ટેક્ટ નંબર આપી દેજો. અમારા કોન્ટેક્ટ નંબર છે 91573 73275. જસદણ બાયપાસ સર્કલ પાસે અમારી ફેક્ટરી આવેલી છે. કોઈ પણ ખેડૂત મિત્રોને જાળીની જરૂરિયાત હોય, જો તમારા થ્રુ મિતુલભાઈ ઓડેદરા થ્રુ જો એ અમારા રેફરન્સથી આવશે તો અમે એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મિતુલભાઈ તરીકે અમે એમને આપશું કે જે અમને પડતર પડે છે એમાં એકદમ નજીવા નફા સાથે અમે એમને જાળી આપશું. એ ખૂબ ખૂબ તમારો આભાર. ખેડૂત મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે ચારણાઓ જે કઈ આપણે કહેતા હોય એ અમુક સાઈઝના મળતા નથી. મળે છે તો જે આપણે જોતું હોય એ હેવી મટીરિયલના મળતા નથી. તો એક વખત કોન્ટેક્ટ કરજો. કોઈ પણ સાઈઝના ચારણા લંબાઈ પહોળાઈ એ તો મળી જ જશે. ગમે એટલા MM ના પર તમારે કોઈ પણ માપમાં જોતા હોય છે મળી જશે. ખાસ અહીંયા એક લસણ માટેનો સ્પેશિયલ ચારણો બનાવેલો છે. લસણ અને ડુંગળી. લસણ અને ડુંગળી માટે સ્પેશિયલ અલગ મટીરિયલની શીટ છે, જેમાંથી લસણ અને ડુંગળી જ્યારે નાની મોટી અલગ કરવામાં આવે ને ત્યારે છોલાય નહીં અને ડેમેજ ના થાય એના માટે અલગ મટીરિયલનું પ્લાસ્ટિક, સ્પેશિયલ ફોર્મનું પ્લાસ્ટિક છે, જેનાથી શું થાય કે લસણ ડુંગળી જ્યારે ચડાય ને ત્યારે ડેમેજ ના થાય. આપણે બીજા ડોમની અંદર એન્ટ્રી કરી દીધી છે અને ત્યાં વસુધા એગ્રોનો સ્ટોલ જોવા મળ્યો છે. એના પાવર વીડર બનાવે છે. એના આપણી ચેનલ ઉપર પણ તમે ઘણા બધા આગળ વિડીયો જોયા હશે. પણ એક બીજી અહીંયા નવી વસ્તુ જોવા મળે છે, એની માહિતી લઈએ કે આ સ્પ્રે પંપ છે એ કઈ રીતે કામ કરે છે અને શું સિસ્ટમ છે. આ સ્પ્રે પંપ છે એ તમે મિની ટ્રેક્ટર પાછળ, મોટા ટ્રેક્ટર પાછળ કે સનેડા પાછળ કે આપણે આ પાવર વીડર છે આપણું એની પાછળ તમે જોઈન્ટ કરી શકો. કાંઈ પણ વ્યવસ્થા ન હોય તો આમાં તમે આ ખેંચવાની પણ સુવિધા આપણે આપેલી છે. એના દ્વારા તમે ખેંચીને પણ ચલાવી શકો. એન્જિન તો આમાં ફિટિંગ જ આવે છે. એન્જિન ઓલરેડી આમાં સાથે જ આવે છે, કનેક્ટેડ. અને આમાં કઈ સિસ્ટમ દવા છાંટી શકો? આ ગનથી છાંટી શકો અને તમે પેલું એક આરે 6 કે 7 નોઝલ કરી અને છંટકાવ કરવો હોય તો પણ કરી શકો. એ પણ સેટિંગ થઈ શકે. એ પણ સેટિંગ થઈ શકે. આસ્થા એગ્રો, જ્યાં આપણે ઓટોમેટિક ઓળણીના અલગ અલગ મોડલ જોવા મળશે.
મળે છે અને ખાસ રોટાવેટર છે. તો ભાઈને કહે કે શું શું પ્રોડક્ટ તમે જે છે એ રાખો છો. આપણે ઓટોમેટિક ઓળણીમાં 5 દાતાથી લઈને 19 દાતા સુધીની બધી વેરાયટી મળી જશે. એમાં મોજડી દાતા અને પ્લેટ દાતા અને પાટલામાં સ્લાઇડર સિસ્ટમ અને હોલ સિસ્ટમ બંને જોવા મળશે. અને સાથે સાથે મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટર બંનેમાં જોતી જાય તે રીતનું પણ તમને જોવા મળી જશે બધું. અને રોટાવેટરમાં રોટાવેટરમાં પણ બધું વેરાયટી જોવા મળશે. 6 ફૂટ, 5.5 ફૂટ, 7 ફૂટ, 42 બ્લેડ, 48 બ્લેડ, ટોટલી બધું એમાં 4 જમ્પર 2 જમ્પર બધું મળી જશે. એક જ ધારા નાના મોટા ઘણા બધા વાયરના, બિયારણના, દવાઓના, ઝટકા મશીનના એટલા બધા સ્ટોલ છે કે જેને આપણે બધા જ ને નહીં કવર કરી શકીએ, નહીં તો વિડીયો બહુ અતિશય મોટો થઈ જશે. એટલે અહીંયા ડબ્બા થ્રેસરોના પણ ઘણા બધા સ્ટોલ છે. એગ્રો વિશ્વાસના સ્ટોલની અત્યારે આપણે મુલાકાત લીધી છે. અગાઉ પણ તમે ઘણા બધા આપણા વિડીયોમાં જોયા હશે, જેમાં ખેતીને લગતી નાનીથી લઈ અને મોટી વસ્તુ સુધી, ખાસ કરીને તાલપત્રીમાં માસ્ટરી છે એમ પણ કહી શકીએ. થોડીક આપણે માહિતી આપો, શું શું લઈને આવ્યા છે આજે? મિતુલભાઈ, આપણે અમરેલી ખાતે કૃષિ મેળામાં આપણી પાસે એગ્રીકલ્ચર લગતી ટોટલી આઈટમ છે. ખેડૂતને જો કે વન સ્ટોપ સોલ્યુશન કહી શકાય એવી રીતે. આપણી પાસે પંપ છે, તાડપત્રી છે, ટોર્ચ છે, બિયારણો છે, બધા દવાઓ છે, નોઝલો છે. નોઝલમાં પણ ઘણી બધી વેરાયટી છે અને પંપમાં પણ ઘણી બધી વેરાયટી છે. બધી વસ્તુ ટૂંકમાં અહીંયા જ મળી જાય ને? હા, ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી અહીંયાથી લઈ જાવ તો અહીંયાથી ડિસ્કાઉન્ટ ભાવમાં. મેળા માટે ખાસ offer મેળા ખાસ ઓફર 60% ડિસ્કાઉન્ટ ચાલુ છે. ખૂબ જ આપણે જે જૂનવાણી કહી શકીએ એ ટાઈપની વસ્તુ લઈને આવ્યા છે કૃષિ વિદ્યાના આપણા મિત્ર ખાસ ઘનશ્યામભાઈ, જે વલોણાની વધુ માહિતી આપશે, કઈ રીતે કામ કરે છે અને કેટલા મોડલ રાખો છો. જીતુલભાઈ, સૌ પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર કે કૃષિ વિદ્યાની મુલાકાત કરી અને ખેડૂતો, ખાસ કરીને ખેડૂતોને પણ તમારા સાથે જોડાયેલા છે. તો ઘણા બધા ગૌશાળા ચલાવતા હોય, ઘણા બધા નાના 3-4 ગાયો ચલાવતા ઘેરે રાખતા હોય, પણ એને વૈદિક પલવણા આપણે અત્યારે નથી રહ્યા. પહેલાના જમાના આપણે જે ટેસ્ટ પહેલા જે આવતો હતો અત્યારે નથી રહ્યો. તો અમે એવો જ આપણે પહેલાના જમાનામાં જે ઓટોમેટિક ચાલતા, અત્યારે પહેલા આપણે હાથથી ચલાવતા, અત્યારે આપણે ઓટોમેટિક ચાલતા, મોટરથી ચાલતા આપણે વૈદિક વલોણા છે. જેની કેપેસિટીની વાત કરીને તો આ 1 થી 5 લીટરની છે. તમે જોઈ શકો છો, આ જો બંને બાજુ ફરે છે. હા, આ સાલુમાં બંને બાજુ ફરે. આ બધા એ જ મોડ અને સાગના લાકડાના ફૂલ નો આવે. કોઈ રવાય ત્યાં ઓલી આપણે લોખંડની કે ના આવે, સાગના લાકડાની. આ 1 થી 5, આ 1 થી 5 લીટરની છે. પછી આ 1 થી છે ને 1 થી 30 લીટરનું છે. અને આ છે ને 1 થી 10 લીટરનું છે. અને આ 1 થી 25 લીટરનું છે. અને આ 1 થી 6 લીટરનું છે. આવા અલગ અલગ પ્રકારના મોડલ છે. 100 લીટર સુધીના કેપેસિટી વાળા આપણી પાસે છે. મોટા વલોણા આપણે અહીંયા સ્ટોલ નાનો છે એટલે બધો લાવી નથી શક્યા. બાકી બધા પ્રકારના વલોણા છે. ઓલ ગુજરાતમાં અમે ડિલિવરી કરીએ છીએ ફ્રીમાં. ફ્રી ડિલિવરી, કેશ ઓન ડિલિવરી કરવી હોય તો પણ કરી આપીએ. એનો એક્સ્ટ્રા ચાર્જ લાગે છે, બરાબર. અને ખાસ અને આમાં વર્ષ દિવસની ગેરંટી આપીએ છીએ. હા, એક મોટરની વર્ષ દિવસની હરેક મોડલમાં આપણે ગેરંટી આપીએ. કોઈ પણ વસ્તુ થયું તો પીસ ટુ પીસ મોટર નવી નાખી દેવી, બરાબર. અને કૃષિ વિદ્યા આપણે લલિતા ચોકડી સુરત આપણી કંપની છે કૃષિ વિદ્યાની. ત્યાં આપણે લાઈવ તમારે ત્યાં આવવું હોય તો પણ આવી શકે છે. કોઈ મિત્રો આવ્યો હોય તો આવી શકે. અને તમારે ઓનલાઈન મગાવવું હોય તો ઓલ ગુજરાતમાં મોકલી પણ આપીએ. હા, મારો નંબર છે 75 44 44 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો. આપણે ફાઈબર જારી બનાવતી કંપનીની વિઝિટ કરી છે. ઘણું બધું એ જોવા નવું મળ્યું છે. તો ખાસ એક અગત્યની અમુક વસ્તુઓ છે કે જે આપણે કાંટારા તાર હોય એમાં પણ ઘણું બધું નવું છે. તો આપણે માહિતી આપશે કે શું શું છે તમારે આપણે ખેડૂતો માટે. આ સિન્થેટિક ફાઈબરમાં આપણે ઇન્ડિયામાં પહેલી વખત બનાવ્યું છે. આ ફાઈબરમાં મટીરિયલમાં બનાવ્યું છે. આમાં લોખંડમાં કાંટો 140 GSM નો છે. અને વજનની બાબતમાં એમાં વાત કરીએ તો આ માત્ર ને માત્ર 9 કિલો વજન છે. 500 ફૂટનો રોલ છે. આ 500 ફૂટનો રોલ 9 કિલો વજન છે. જે આપણે લોખંડમાં અત્યારે 22 થી 25 કિલો વજન આવે. આની 10 થી 12 વર્ષ સર્વિસ લાઈફ છે. આ કટાશે નહીં, સડશે નહીં, કોઈ વાતાવરણની અસર નહીં થાય અને કોઈ પણ જાતની વેધર ઇફેક્ટ પણ નહીં થાય. એના સિવાય આ જારી છે. આમાં પણ અમે સાહેબ 3 ફૂટથી કરીને 10 ફૂટ સુધીની હાઈટની બનાવીએ છીએ. એમાં પણ 2 પ્રકારની છે. એક આ 4x4 નો ગાળો છે અને બીજો 2x2 નો ગાળો છે. બધા ટાઈપની જારી બનાવે છે. એના સિવાય ડ્રેગન ફ્રૂટ, વેજીટેબલ, વેલાવાળા શાકભાજી, દાડમ, બધા ટાઈપમાં વાયર વપરાય છે. એના સિવાય રોપ વપરાય છે. બધી ટાઈપની વસ્તુ મેન્યુફેક્ચર કરીએ છીએ. ઓકે, અને આ જે તમે કંઈક કીધું નવું કર્યું છે, એ જે અંદરના તાર છે ફાઈબર છે અને ઉપર કાંટા છે. યસ, આ વાયર છે એ સિન્થેટિક ફાઈબર છે અને કાંટો છે એ લોખંડનો ટાટા બંસલનો 140 GSM નો કાંટો છે. આ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ પ્રોડક્ટ છે. આ
ઓકે બરાબર છે. તમારા એક કોઈ ખેડૂત મિત્રોને વધુ માહિતી જોતી હોય તો નંબર આપી દેજો. 98 794 47 395. તો અહીંયા તમે જોઈ શકો છો રોટો શક્તિ રોટાવેટર નો સ્ટોલ છે. યુવરાજ એગ્રો અહીંયા છે, જેના સાથીના આપણા ઘણા બધા વિડીયો તમે જોયા છે. અહીંયા છે અવધ ટ્રેક્ટર અમરેલી, બતાવજો, એનો પણ અહીંયા સ્ટોલ રાખેલો છે. આ બાજુ તમને જોવા મળશે ફાર્મટેક નો સ્ટોલ છે અને એની સાથે એફજે ડાયનામિક જે ઓટો સ્ટીરિંગ આવે એનો સ્ટોલ. યુવરાજ એગ્રો કેશોદ નો સ્ટોલ છે, જ્યાં ખાસ કરીને મેન એના ટ્રેન્ડિંગ છે એ સાથી એટલે કે મીંદડા બેલા વાળું સાથી, બીજા તમામ પ્રકારના સાથી છે, મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટર માટેના દાંતી, રાપ, પંચિયા જે કાંઈ આપણે કહેતા હોય. આમાં ઘણા બધા સાથી સબસિડી માન્ય પણ છે, એના વિડીયો આપણી ચેનલ ઉપર ઘણા બધાના મૂકેલા પણ છે. ધરતી એગ્રો હિંમતનગર, અહીંયા ઓટોમેટિક ઓરણી તો આપણે ઘણી બધી જોઈ છે, પણ ખાસ કંઈક અલગ જ મોડલ છે. આપણે ભાઈને વાત કરીએ કે ખેડૂત મિત્રોને માહિતી આપો કે આ મોડલની શું નવીનતાઓ છે રેગ્યુલર કરતા. નવીનતાઓમાં એવું છે કે સિંગલ દાણો જશે બરાબર અને મલ્ટીક્રોપ છે. તલથી માંડીને મગફળી સુધી તમે બધું વાવી શકો. બધાય વાવી શકે. મગફળીનો દાણો ધારો કે એક્ઝામ્પલ તરીકે 2 ઇંચથી લઈ મકાઈ તમારે 9 ઇંચ સુધી વાવી હોય તો પણ વાવી શકે. આ એક જ ઓરણીમાં. અહીંયા એક સેમ્પલ માટે અત્યારે આપેલું પણ છે, અહીંયા તમે જોઈ શકો છો. જે અહીંયા આપણે કેટલા ગેર, 4 ગેર ચેન્જ થાય ને? હા, 5 ગેર આગળ 5 ગેર. ઓકે, 5 ગેરમાં આપણે એની રોટરની સ્પીડ બદલાવી શકીએ. ભાઈ નજીકથી બતાવજો. જો આ રીતે મગફળી વાવી શકે. મગફળી મેક્સિમમ વધારેમાં વધારે ચાસે વાવવી હોય તો કેટલી વાવી શકે આમાં? 9 દાડા. એ તો બરાબર છે, પણ કિલો કેટલા પાડી શકે? મેક્સિમમ 18 ની જાડી હોય તો 32 થી 33 કિલો, 35 કિલો આસપાસ. 24 ગુઠાનું વિકાય. હા, 24 ગુઠાની છે. ઓકે, તો ખેડૂત મિત્રો આ હતી ખૂબ જ આધુનિક ઓરણી, જેમાં દાણાનો જે ઘણા બધા ખેડૂત મિત્રોને બચાવ કરવાની હોય છે, તો એના માટે ખૂબ જ ઉપયોગી મોડલ છે. આ રીતે હતો અમરેલીની ધરતી ઉપર યોજાયેલ ખેડૂત પુત્ર કૃષિ મેળો. ફરી પાછા મળીશું આવા જ ખેતીને લગતા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો.